25% ઓફ. ઓફ ઓફ એટલે કે ગુજરાતીમાં એને ના પણ આપણે કહીશું, બરાબર. ભાગ્યા અહીંયા 30 કીધું છે ને અહીંયા 2 કીધું છે. સિમ્પ્લિફિકેશન નો આ સવાલ છે, બરાબર. ઈઝી લેવલનો સવાલ છે. સિમ્પ્લિફિકેશનમાં આનાથી પણ હાર્ડ લેવલના હોય, બરાબર. તો આના માટે આપણે કહીએ છીએ બોડમાસ. ઇંગ્લિશમાં શું કહેવાય? બોડમાસ, બરાબર. બી એટલે કે બ્રેકેટ, બ્રેકેટ એટલે કે કૌંસ. ઓ એટલે કે ઓફ એટલે કે ના. પછી અહીંયા ડી છે તો આને આપણે કહીશું ભાગુ સબા. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો સૌથી પહેલા તમારે કૌંસને કમ્પ્લીટ કરવા, બરાબર. તો અહીંયા જો આ કૌંસ છે તો 25% મને કીધું છે એટલે 2 મીંડા અહીંયા ઓર્ડર દે, હે ને. 25 નવા કેટલા થાય? તો ભાઈ 225 થાય. તો આ 225 અને આ એક્સ્ટ્રા 0 બચ્યો હતો એ 0 મેં અહીંયા લગાડી નાખ્યો, બરાબર. પછી ભાગાકારમાં 30 છે અને ગુણાકારમાં 2 છે. તો ભાઈ ભાગુ સભા પ્રમાણે પહેલા આપણે શું કરવું પડે? ભાગાકાર કરવું પડે. ભાગાકાર કરીશું તો અહીંયા 2 નો ભાગાકાર કરીશું તો એક મીંડું અહીંયા જ ગયું, બરાબર. ભાગાકારની અપ્રોચ આ રીતે જ રાખવાની, જ્યાં થતું હોય ત્યાં. આ રીતે નહીં કરવાનું કે ભાઈ 2250 ભાગ્યા 30 આવું કરવા બેસાય નહીં, હે ને. આની અપ્રોચ આ રીતે જ રાખવાની. 3 વડે ભાગવાના છે તો અહીંયા તમે ચેક કરી શકો કે ભાઈ આ 9 વડે આપણે ગુણ્યા હતા. 250 ને કેટલા વડે ગુણ્યા હતા? 9 વડે ગુણ્યા હતા. અથવા તો 25 ને 90 વડે ગુણ્યા હતા. બંને એક જ વસ્તુ થઈ, હે ને. તો 3 વડે ગુણી નાખો તો 25 તરીકે કેટલા થાય? તો કે ભાઈ 75 થાય. 3 વડે એક મીંડું તો જતું રહે ને, ખાલી 75 બચે. 225 ભાગ્યા 3 કેટલા બચ્યા? 75 બચ્યા, હે ને. આના ડબલ કરવાના છે તો આના ડબલ કરી નાખું એટલે શું આવી જશે? આન્સર 150 આવી જશે.